ખેડાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાથી વિગતો સામે આવી રહી છે। ખેડામાં એકાઉન્ટન્ટ દ્વારા 80 લાખની ઉચાપત મામલે ફરિયાદ કરવામાં આવી છે। રાઈસ મિલના એકાઉન્ટ દ્વારા ઉચાપત મામલે ફરિયાદ કરવામાં આવી છે। લિંબાસી ચોકડી પર આવેલી યોગી કૃપા મિલમાં ઉચાપત થઈ હોવાનું સામે આવ્યું છે। 2600 ક્વિન્ટલ ડાંગર અને હિસાબી ચોપડાઓમાં ગોલમાલ કરી હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2023-24નું ઓડિટ કરતા મામલો સામે આવ્યો છે। ખોટા બિલો બનાવી બારોબાર નાણાંની ઉચાપત કરતા ફરિયાદ નોંધાઈ છે। એકાઉન્ટન્ટ આશીષ પટેલ અને તેના ભાઈ હિરેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નિષ્પક્ષ અને કડક તપાસ થાય તેવી મિલ માલિક દ્વારા માંગ કરવામાં આવી છે। ખેડાના એકાઉન્ટન્ટ દ્વારા 80 લાખની ઉચાપત મામલે ફરિયાદ કરવામાં આવી છે। તમારો પરિચય? મારું નામ જિગ્નેશ કુમાર રાજેન્દ્રભાઈ ઠક્કર છે। મારે યોગી કૃપા રાઈસ મિલ નામથી હું મિલ ચલાવું છું લીંબાસી। જિગ્નેશભાઈ, તમારી મિલમાં ઉચાપત થઈ છે, કેટલા રૂપિયાની ઉચાપત થઈ છે, કોના દ્વારા કરવામાં આવી છે અને હાલ શું કાર્યવાહી? વાત થયા પ્રમાણે એફઆઈઆર થયા પ્રમાણે મારી મિલે 80 લાખની આજુબાજુ ખોટા બિલો દ્વારા મારા એકાઉન્ટન્ટ આશીષ કુમાર અશોકભાઈ પટેલ અને એમના બ્રધર હિરેન પટેલ જે ટ્રાન્સપોર્ટનું કામ કરે છે, બંને સાથે મળી અને ખોટા બિલો અંદર એડ કરી અને પૈસાની ઉચાપત કરેલ છે, જેની લીંબાસી પોલીસ સ્ટેશનમાં કાલે 3 દિવસે ઘણી જહેમત બાદ એફઆઈઆર ટોટલ પુરાવા સાથે આપણે રજૂઆત કરી છે અને લીંબાસી પોલીસ સ્ટેશનની હદમાં રાઈસ મિલમાં ઉચાપતની જે ઘટના સામે આવી છે, શું આખી ઘટના સમગ્ર શું છે, કેટલા રૂપિયાની ઉચાપત થઈ અને શું કાર્યવાહી? સમયગાળો જોવા જઈએ તો આશરે 1.5 વર્ષનો સમયગાળો છે, 2023 અને 24 બંનેનો। અને જે એમનો વાર્ષિક ઓડિટ થાય એ દરમિયાન યોગી કૃપા રાઈસ મિલના જે માલિક છે દિનેશભાઈ ઠક્કર, એમને એ બાબત ધ્યાને આવી કે આ જે ઓડિટ દરમિયાન જે ગફલતો થયેલી છે અને ઉચાપત થયેલી છે, હિસાબના જે ગોટાળા છે એ બાબતમાં એમને પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરેલી અને ટોટલ 80 લાખ જેટલા રૂપિયાની ઉચાપત થયેલી છે। એટલે એમના જે મહેતાજી તરીકે કામ કરતા હતા એ આશીષભાઈ અને એમને જે મદદમાં જે છે હિરેનભાઈ, આશીષભાઈ પટેલ અને હિરેનભાઈ પટેલ બંનેની વિરુદ્ધમાં એમને ગુનો દાખલ કરાવેલો છે અને હાલ લીંબાસી પોલીસ તપાસ કરી રહી છે અને એમાં આગળ જે કંઈ વિગતો બહાર આવશે એ મેળવવામાં આવશે અને ફરિયાદીને પણ અમે વધારે બાબતો હાલ તપાસી રહ્યા છીએ કે આની અંદર એ વધારે પુરાવા આપે અને એ મુજબ જે બંને આરોપી છે એની વિરુદ્ધમાં આગળના પગલાં લઈ શકાય।